સમાચારો વિગતવાર જોઈએ તો બનાસ ડેરીની દાંતા બેઠકનું પરિણામ આખરે જાહેર કરવામાં આવ્યું છે। મેન્ડેટધારી ઉમેદવાર અમૃત પરમારની જીત થઈ। 85 માંથી 55 મત અમૃત પરમારને મળતા તેની જીત થઈ છે। એક ડિરેક્ટર માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં બળવો કરનાર જે દિલીપસિંહ બારડ છે તેમનો પરાજય થયો। બનાસ ડેરીની ચૂંટણીમાં શંકર ચૌધરીનો દબદબો છે અને ગઈકાલે મતદાન થયું હતું। આજે મતગણતરી હાથ ધરાઈ, જેમાં અમૃત પરમારની જીત થઈ। 85 मतमांथी 55 मत તેમના સમર્થનમાં પડતા તેમની જીત થઈ છે અને જે બળવો કરનાર હતા તેમની હાર થઈ છે। બનાસ ડેરીની ચૂંટણી એટલા માટે મહત્વની છે કારણ કે તેમાં શંકર ચૌધરીનો દબદબો છે અને એટલા જ માટે એક ડિરેક્ટર પદની ચૂંટણી યોજાઈ, જેમાં દાંતા બેઠક પર મેન્ડેટધારી ઉમેદવાર જે છે અમૃત પરમાર તેમની જીત થઈ છે, પણ જેમણે બળવો કર્યો હતો દિલીપસિંહ બારડ, જેમનો પરાજય થયો છે। બનાસ ડેરીની ચૂંટણીમાં 16 બેઠકો પર શંકર ચૌધરીનો દબદબો છે। 15 બેઠકો તો બિનહરીફ જાહેર થઈ ચૂકી હતી, પરંતુ અહીંયા જેને મેન્ડેટ મળ્યું હતું એના કારણે જે બળવો કર્યો હતો દિલીપસિંહ બારડે, તેમણે સામે ફોર્મ ભર્યું હતું અને જેના જ કારણે ચૂંટણી યોજાઈ। ગઈકાલે મતદાન થયું અને આજે તેનું પરિણામ આવ્યું છે ને જેને મેન્ડેટ મળ્યું હતું પાર્ટી તરફથી અમૃત પરમાર, તેમનો વિજય થયો છે। 85 માંથી 55 મત તેમના ફેવરમાં પડ્યા। બનાસ ડેરીની જે નિયામક મંડળની ચૂંટણી હતી, જેની અંદર 16 બેઠકો હતી। 16 બેઠકોમાંથી 15 બેઠકો બિનહરીફ થઈ હતી અને દોતા વિભાગની બેઠકની અંદર ચૂંટણી થઈ હતી। જે આજે મતદાન ગણતરી હતી તો એમાંથી અમને 55 મત મળ્યા હતા અને સામાવાળાને 30 મત મળ્યા હતા અને આ છે એમ શંકરભાઈ ચૌધરી સાહેબનું હું આપું છું, કારણ કે એમને ખૂબ પણ આનો પશુપાલકોનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે જેમનો આશીર્વાદથી આજે અમે વિજય થયા છે। સાથે ધવલ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, જ્યાં શંકર ચૌધરીનો દબદબો છે, 15 બેઠકો જ્યાં બિનહરીફ જાહેર થઈ, એવી એક ડિરેક્ટરની ચૂંટણીમાં આખરે જેને પાર્ટીએ મેન્ડેટ આપ્યું તેની જ જીત થઈ। કેવો ઉજવણીનો માહોલ? પ્રીતિ, એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા જ રાજકીય ગરમાવો છે તે આવ્યો હતો। મહત્વની વાત છે કે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે બનાસ ડેરીની 16 માંથી 15 બેઠકો છે તે બિનહરીફ જાહેર થઈ ચૂકી હતી। મહત્વની વાત છે કે એક બેઠક જે દાંતા બેઠક છે, દાંતા બેઠક પર ભાજપે અમૃત પરમારને મેન્ડેટ આપ્યું, જ્યારે ત્યાંના દિલીપસિંહ બારડ વર્તમાન ડિરેક્ટર હતા, તેમને પીછેહટ નહોતું કર્યું અને મેદાનમાં ઝંપલાવ્યું હતું। તેને જ કારણે ગઈકાલે આ દાંતા બેઠકને લઈને ચૂંટણી યોજાઈ હતી। મહત્વની વાત છે કે આ ચૂંટણીમાં 85 જેટલા જે મતદારો હતા, 100% મતદાન થયું હતું। આજે વહેલી સવારથી મતગણતરી શરૂ થઈ અને આ મતગણતરીમાં ભાજપના મેન્ડેટધારી અમૃત પરમારનો વિજય થયો છે। અમૃત પરમારને 55 મત મળ્યા છે, જ્યારે દિલીપ બારડને 30 મત, એટલે કે 25 મતોથી અમૃત પરમારનો વિજય થયો છે। એટલે કે ભાજપના મેન્ડેટધારી ઉમેદવારનો વિજય થતા શંકર ચૌધરીનો દબદબો છે તે બનાસ ડેરીમાં યથાવત જોવા મળ્યો છે। વધુ એક વખત શંકર ચૌધરીએ બનાસ ડેરીમાં મેદાન માર્યું છે ને 16 ભાજપના મેન્ડેટધારી ઉમેદવારોનો વિજય થતા અત્યારે ક્યાંક ને ક્યાંક હર્ષો ઉલ્લાસનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ભાજપી કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે વધુ એક વખત શંકર ચૌધરી બનાસ ડેરીના ચેરમેન છે તે બની શકે છે। 15 ઉમેદવારો છે તે બિનહરીફ થતા શંકર ચૌધરીનું ચેરમેન પદ છે તે તો જાહેર થઈ ચૂક્યું હતું, પરંતુ 16મી બેઠક જેની ઉપર ચૂંટણીનો જંગ ખેલાયો, અમૃત પરમાર અને દિલીપસિંહ બારડ વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાયો। વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડનો પરાજય થયો છે। અમૃત પરમાર શંકર ચૌધરીની પેનલના અમૃત પરમારનો દાંતા બેઠક પરથી વિજય થતા 16 બેઠક શંકરભાઈને ફાળે ગયેલી જોવા મળી રહી છે। પ્રીતિ, બિલકુલ આભાર ધવલ તમામ વિગતો માટે।